અડાલજ ગામની ઉત્તરીય સીમાએ અમદાવાદથી માત્ર 18 કિલોમીટર ઉત્તરે આવેલું ગુજરાતનું એક અદ્ભુત સ્થાપત્ય રત્ન છે રુદાબાઈ વાવ, જેને લોકપ્રિય રીતે અડાલજ વાવ તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1499માં બંધાવેલી આ 5 માળની અજાયબી મધ્યકાલીન ગુજરાતની બુદ્ધિમત્તા, ભક્તિ અને કલાત્મકતાનું પ્રતીક છે. પૂર્વીય પ્રવેશદ્વાર પાસે માર્બલની પટ્ટી પર કોતરેલા સંસ્કૃત શિલાલેખ આ વાવની રચનાની વાર્તા જણાવે છે. સંવત 1555 ઈસવીસન 1498ના તારીખવાળા આ શિલાલેખ જણાવે છે કે અમદાવાદના સુલતાન મહમૂદ બેગડાના શાસનકાળમાં વાઘેલા વંશના વીરસિંહના પત્ની રાણી રુદાએ આ વાવ બંધાવી હતી. વાઘેલા વંશ આ વિસ્તારમાં 15મી સદીના અંતમાં સ્થાનિક શાસકો હતા. શિલાલેખમાં ભગવાન ગણેશનું આવાહન કરીને રાજા મુકલથી લઈને તેમના પુત્ર કર્ણ અને પૌત્ર મૂળ રાજા સુધીની વંશવળી વર્ણવીને રાણી રુદા અને એમની ઉદારતાની પ્રશંસા કરવામાં આવી છે, જેમણે જનકલ્યાણ માટે આ અમર સ્મારક બનાવ્યું છે. આ વાવ દક્ષિણથી ઉત્તર તરફ 275.3 મીટર લાંબી છે, જેમાં કૂવાનો ખાડો ઉત્તર છેડે છે અને મુખ્ય પ્રવેશ દ્વાર દક્ષિણમાં છે. ગુજરાતની વાવોમાં આ એકમાત્ર છે જેમાં 3 અલગ અલગ પ્રવેશ સીડીઓ છે, જે પહેલા ભૂગર્ભ માળમાં મોટા ચોરસ મંચ પર મળે છે. આ મંચ 16 મંજિલ કોતરણીવાળા સ્તંભો પર ટકેલો છે અને ઉપરની તરફ અષ્ટકોણીય ખુલ્લા ભાગથી આકાશ તરફ ખુલે છે, જે અવકાશ અને પ્રકાશની અદ્ભુત અનુભૂતિ કરાવે છે. આ મંચથી પગથિયાવાળો કોરિડોર 5 માળમાં ઉતરે છે, જેમાં 4 અલંકૃત મંડપ ટાવરો છે. સ્થાપત્ય અત્યંત સમૃદ્ધ છે. ઉપરના માળમાં અષ્ટકોણીય અને ચોરસ આકારો છે. વીંટળાઈને ચડતી સીડીઓ દર્શન ગેલેરીઓ તરફ લઈ જાય છે. કોરિડોરની બંને બાજુએ 1 મીટર ઊંચી પરાપેટ દિવાલ છે, જે મંડપો પાસે સાંકડી થતાં ટૂંકી થઈ જાય છે. સૌથી ઊંડા માળે કૂવાનો ખાડો અષ્ટકોણીય છે, જે મોટા ચોરસમાં છે, જેની બાજુઓ અનુક્રમે 8.4 મીટર અને 9 મીટર છે. કૂવાનો વ્યાસ 7 મીટર છે અને તેમાં પગથિયાં અને ખાંચાઓ દ્વારા પહોંચી શકાય છે. અડાલજ વાવની દરેક સપાટી પથ્થરની સમૃદ્ધ કોતરણીનું કેનવાસ છે. એન્ટેબ્લેચસમાં અર્ધ મેડેલિયન, સ્ક્રોલ મોટિફ્સ અને ઝાલર જેવા બેન્ડ છે. પેનલમાં છત્ર નીચે રાજાઓ, નાચતી યુવતીઓ, સંગીતકારો, કામુક દ્રશ્યો, દહીં મંથતી સ્ત્રીઓ, કૂતરા અને ભૈરવ અને તોતા અને યુવતીના ચિત્રો છે. ખાંચાઓમાં અલંકૃત સ્તંભો અને લેન્ટિલ છે, જેની ઉપર ઓજી આકારના પેડિમેન્ટ, હંસ સોટિફ્સ અને સાંકળે લટકતા કળશ છે. કેટલીક ખાંચાઓમાં કમળ મેડેલિયન છે, તો કેટલીક મહાદેવી અથવા નવલોટા ગુજરાતમાં મૃતદેવીનું લોકપ્રિય પ્રતીક છે. એક દ્વાર ઉપર નવગ્રહ પેનલ છે, જેમાં સૂર્ય, ચંદ્ર, મંગળ વગેરે ગ્રહો છે. સમગ્ર માળને અલગ કરતા આડા સ્ટ્રિંગ ક્રોસમાં ફૂલોની ડિઝાઇન, અર્ધ મેડેલિયન અને પ્રાણીઓની કતારો છે. લડતા હાથીઓ, અલંકૃત યુદ્ધ હાથીઓ, અર્ધ હાથી, અર્ધ સિંહ જીવો અને પાંદડા ચૂંટતા હંસોની કતારો. ઈસવીસન 1499માં પૂર્ણ થયેલી અડાલજ વાવ માત્ર પાણીનો સ્ત્રોત નહીં, પરંતુ ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્યની કૃતિ, પવિત્ર સ્થળ અને રાણી રુદાના વિઝનનું પ્રતીક છે. હિન્દુ અને ઇસ્લામિક અલંકારોનું સંપૂર્ણ મિશ્રણ, જટિલ કોતરણી અને નવીન ડિઝાઇન આજે પણ દર્શકોને મંત્રમુગ્ધ કરે છે, જે ગુજરાતના વાવ સ્થાપત્યના સુવર્ણ યુગની અમર વિરાસત છે.